સબ્બીર સલામ આલેકુમ. અચ્છા, મારે તારી રિક્વેસ્ટ પર આઈ વોઝ થિંકિંગ અબાઉટ કે તને કેમ આપવાનું રિક્વેસ્ટ છે કે ભાઈ તને ઈમેલ બી આવે ને ઈમેલમાં ડેટા બી વધારે ના હોય. હમણાં બેસિકલી શું થાય છે કે હમણાં જેટલા બી ઈમેલ્સ આવે છે તને આખો રેકોર્ડ આવે છે એના સાથે તને આ સ્ટેટસ બતાવે છે આઈ ગેસ. બરાબર ને? તો હવે એ બે ચીજ થઈ શકે છે કે એક ભાઈ મેં તને આ લિંક ઈમેલમાં આપી દઉં, રાઈટ? આ ઉપરની જે લિંક છે ને તું આ ઈમેલમાં આપી દઉં, પણ શું થશે કે આ લિંક આપીશ ને તો તને અહીંયા ઢૂંઢવું પડશે કે ભાઈ કેવું છે. કેમ કે એ લિંક થી તું મલ્ટિપલ તને આઇટમ્સ મળશે. સપોઝ આમાંથી એક આઇટમ બી તારી ડેટમાં સ્ટેટસ આ થઈ ગઈ છે, અ, એનો સ્ટેટસ મિસ થઈ ગયો છે, તો એ આઈ થિંક આપને તો સ્ટેટસ આને જ ડેટ નહીં, રાઈટ? આ પ્રોમિસ ડેટ છે તો આ બધાને અપ્લાય થાય છે. તો મેં તને આ એક લિંક આપી શકું છું, આ લિંક તો તને ખબર પડી જાય કે ભાઈ આ આઈટમ ની પ્રોમિસ ડેટ નીકળી ગઈ છે યા ફ્યુચરમાં છે. તને અલર્ટ આપે આ આઈટમ્સ. તો બેસિકલી તને આ લિંક આપી દઉં કે વ્યૂ કરીને આ બારકોડ નંબર યા તો તને આ નંબર આપી દઉં જે નંબર છે 1805 જેસી છે, આ નંબર છે રેફરન્સ, યા તો રેફરન્સ નંબર આપી દો યા બારકોડ નંબર આપી દેવું. પણ બારકોડ નંબર તો મલ્ટિપલ છે તો બારકોડ નંબર નહીં અપાય, તો મેં તને આ નંબર આપી દઈશ બેસિકલી કે આ નંબર પર તું ક્લિક કરે તારા ઈમેલમાં તો તને આ પેજ ખુલે ને પણ ને આ પેજ પર તને આઇટમ્સ દેખાવા લાગી જશે જેની પ્રોમિસ ડેટ તું સેટ કરી છે. તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે ભાઈ ખાલી એક જ ઈમેલમાં ખાલી તને વન બાય વન ઈચ લાઈન પર તને આ એક નંબર મળશે, એને ક્લિક કરવાનું, ક્લિક કરીને તને આખું. પણ તને બેસિકલી અગર આ જોવું હોય તો તને લોગિન રહેવું પડશે તો જ આ દેખાશે, કેમ કે આ એડમિન પાર્ટ છે. તો મને કે આ પોસિબલ છે. બીજો ઓપ્શન શું છે કે ભાઈ તને મેં એક વિધાઉટ લોગિન પેજ આપું, રાઈટ? એક પેજ કોડ કરું વિધાઉટ લોગિન ને એક લિંક આપું તને. સપોઝ આ લિંક હોય, આ આઈટમ પર લિંક હોય ને આને ક્લિક કરે તો આ નંબર પર ક્લિક કરે ને તને એ પેજ ખુલે ને એમાં તને આઈટમ વિધાઉટ લોગિન આ બધી આઈટમ દેખાઈ જાય, ઓનલી ફોર વ્યુઇંગ પર્પઝ. વિધાઉટ લોગિન કરી તને ઘડી ઘડી લોગિન ના કરવું પડે અને કાશી બી તું વ્યૂ કરી શકે છે ક્લિક કરીને, ઘડી ઘડી લોગિન ના કરવું પડે. સો યુ હેવ ટુ ઓપ્શન્સ. મને કહી દે કેવો ઓપ્શન જોઈએ છે તને, તો એમ મેં તને કોસ્ટિંગ આપી દઈશ એના હિસાબથી. ઓકે, થેન્ક્સ, બાય.